લોકો કહે છે, વાહ શું નસીબ છે યાર. આશાનું એક નવું કિરણ જાગશે અને એક દેવી માના પગલાં અચાનક તમારા ઘરમાં પડશે. પણ સાંભળો, ભાગ્ય દર્પણ ચેનલ પર હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે બહુ ધ્યાનથી સાંભળજો. આંખો બંધ કરી અને દિલ ખોલીને સાંભળજો, કારણ કે આવનારા થોડા દિવસોમાં તમારા ઘરમાં એક એવી ઘટના બનવાની છે કે પાડોશી, સગા સંબંધીઓ અને તમને જોઈને બળવાવાળા દુશ્મનો પણ કહેશે કે આનું શું નસીબ છે યાર. તમે સાંભળી રહ્યા છો ને? આશાનું એક નવું કિરણ અચાનક જાગી જશે. જે કિરણ છેલ્લા ઘણા મહિનાઓથી બુઝાયેલું લાગતું હતું તે ફરીથી ઝગમગવા લાગશે અને દેવી માના પગલાં તમારા ઘરમાં અચાનક પડશે. દોસ્તો, આ કોઈ સામાન્ય વાત નથી. આ એ સમય છે જ્યારે ભાગ્ય પોતે તમારા દરવાજે દસ્તક આપવાનું છે. ભાગ્ય તમારી સામે આવીને ઊભું રહી જશે. ઊભા રહો, પૂરો વિડીયો સાંભળજો, નહીતર આ રહસ્ય અધૂરું રહી જશે. હું જે વાત આગળ કહેવા જઈ રહ્યો છું તે માત્ર ભવિષ્યવાણી નથી, પણ આ તમારા જીવનનો એ વળાંક છે જ્યાંથી બધું જ બદલાઈ જવાનું છે. નમસ્કાર દોસ્તો, જો તમે છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ ભારેપણું, કોઈ અડચણ કે કોઈ અધૂરાપણું અનુભવી રહ્યા છો, તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. બાકીના લોકો પણ સાંભળી શકે છે, પણ સાચી અસર એમના પર જ થશે જેમના ઘરમાં ઉદાસી છવાયેલી હતી, જેમની રાતો લાંબી અને દિવસો ભારે લાગતા હતા. હું તમને કોઈ ખોટી ખુશખબરી નથી આપવાનો. હું જે કહીશ જે આવનારા દિવસોમાં તમારા જીવનમાં સાચે જ જોવા મળશે. જે ઘટનાઓ ઘટશે તે એટલી સ્પષ્ટ હશે કે તમે ખુદ દંગ રહી જશો. તો દિલથી જોડાઈને સાંભળો, આંખો બંધ કરીને સાંભળો, કારણ કે આગળ હું જે કહેવાનું છું તે તમારા આખા પરિવારની કિસ્મત બદલી શકે છે. એક માણસની નહીં, આખા ઘરની કિસ્મત. એ ઘર જ્યાં છેલ્લા ઘણા મહિનાઓથી ઉદાસી છવાયેલી હતી, જ્યાં રાતો લાંબી અને દિવસો ભારે લાગતા હતા, ત્યાં અચાનક અજવાળું આવવાનું છે. અત્યારનો સમય બહુ ખાસ બની રહ્યો છે. શનિ પોતાની ચાલ બદલી રહ્યો છે. ગુરુની દ્રષ્ટિ મજબૂત થઈ રહી છે અને એક ખાસ યોગ બની રહ્યો છે જે લાંબા સમય પછી ઘરોમાં દેવોની કૃપા લાવી રહ્યો છે. આ કોઈ સામાન્ય યોગ નથી. આ એ યોગ છે જે વર્ષો પછી બને છે અને જ્યારે બને છે ત્યારે ઘરનો માહોલ જ બદલી નાખે છે. શનિ જે છેલ્લા ઘણા મહિનાઓથી કેટલાક ઘરો પર પોતાની કઠોર નજર રાખી રહ્યા હતા, તે હવે ધીમે ધીમે પોતાની દિશા બદલી રહ્યા છે. તેમની એ કઠોરતા જેનાથી દિલોમાં ભારેપણું આવતું હતું તે હવે ઓછી થવાની છે અને ગુરુ જે જ્ઞાન અને ભાગ્યના સ્વામી છે તેમની નજર હવે એ ઘરો પર વધુ મજબૂતાઈથી પડી રહી છે જ્યાં અત્યાર સુધી અંધારું છવાયેલું હતું. જ્યારે શનિ અને ગુરુનો આ ખાસ યોગ બનશે ત્યારે તે માત્ર એક વ્યક્તિને નહીં પણ આખા ઘરના વાતાવરણને બદલી નાખે છે. જે દિવાલો પહેલાં ભારે લાગતી હતી તે હળવી થવા લાગશે. જે હવા રોકાયેલી લાગતી હતી તે હવે વહેવા લાગશે. અને સૌથી મોટી વાત છે કે આ યોગના પ્રભાવથી ઘરમાં એક એવી પવિત્ર ઉર્જાનો સંચાર થવાનો છે જેની કોઈ કલ્પના પણ નહીં કરી શકે. હવે હું તમને જણાવું છું કે આ ઘટના કેવી રીતે અને કયા રૂપમાં સામે આવવાની છે. આવનારા થોડા દિવસોમાં તમારા ઘરમાં અચાનક એક એવી હાજરી અનુભવાશે જાણે કોઈ દેવીમાં ખુદ પોતાના પગલાં પાડી રહ્યા હોય. આ કોઈ સામાન્ય મહેમાનની હાજરી નહીં હોય. આ એ હાજરી હશે જે દિલને સ્પર્શી જશે. બની શકે કોઈ એવી સ્ત્રી ઘરમાં આવે જેનો ચહેરો જોઈને મનમાં અચાનક શાંતિ છવાઈ જાય. બની શકે કોઈ એવી ઘટના ઘટે જેમાં તમને લાગે કે માતા રાણી ખુદ તમારા ઘરના આંગણે ઊભા છે. કોઈ જૂની ઈચ્છા અચાનક પૂરી થઈ શકે છે. કોઈ લાંબા સમયથી બંધ પડેલું કામ શરૂ થઈ શકે છે અથવા ઘરના કોઈ સભ્યના જીવનમાં નવી દિશા દેખાઈ શકે છે. પણ આ બધું એટલું સહજ અને અચાનક થશે કે તમે ખુદ દંગ રહી જશો. જે પાડોશીઓ પહેલાં તમારા ઘર વિશે કંઈક બીજું વિચારતા હતા તે હવે કહેતા ફરશે કે આમના ઘરમાં તો કોઈ મોટું ભાગ્ય આવી ગયું છે. જે સગાવાલા પહેલાં અંતર રાખતા હતા તે ખુદ આવીને પૂછશે કે શું થયું તમારા ઘરમાં. અને જે દુશ્મનો તમને જોઈને બળતા હતા તેમની આંખોમાં પણ આશ્ચર્ય અને ઈર્ષા બંને ચોખ્ખા દેખાશે. આશાનું એ નવું કિરણ જે ઘણા મહિનાઓથી બુઝાયેલું લાગતું હતું તે હવે ફરીથી ઝળબંગવા લાગશે. યાદ કરો એ રાતોને જ્યારે ઊંઘ નહોતી આવતી. યાદ કરો એ દિવસોને જ્યારે દિલમાં કોઈ ઉમંગ નહોતો. યાદ કરો એ ભારને જે ખભા પર બેસી રહેતો હતો. હવે એ જ ભાર ધીમે ધીમે ઉતરવાનો છે. એક નાનકડી ખુશખબરી આવશે જે દિલમાં આશા જગાડશે. પછી બીજી એક ઘટના બનશે જે એ આશાને વધુ મજબૂત કરશે અને પછી એક એવી મોટી ઘટના ઘટશે જેમાં તમે સ્પષ્ટ અનુભવશો કે દેવી માના પગલાં સાચે જ તમારા ઘરમાં પડી ચૂક્યા છે. આ ઘટના એટલી સ્પષ્ટ હશે કે તમે ખુદ કહેશો કે
આ કોઈ સંજોગ ન હોઈ શકે. આ તો માતા રાણીની કૃપા જ છે. આ યોગના પ્રભાવથી ઘરના દરેક સભ્ય પર અલગ અલગ અસર પડશે. ઘરના વડીલોને અચાનક માનસિક શાંતિ મળશે. જેઓ લાંબા સમયથી ચિંતામાં ડૂબેલા રહેતા હતા, તેમના ચહેરા પર ફરીથી મુસ્કાન પાછી આવશે. ઘરની મહિલાઓને અચાનક એક નવી ઉર્જાનો અનુભવ થશે. જે કામ પહેલાં થાક આપતા હતા, હવે તે કામ પણ હળવા લાગશે. બાળકોના જીવનમાં પણ એક નવી દિશાનો સંકેત મળશે અને ઘરના મુખિયાને અચાનક કોઈ નવો રસ્તો દેખાશે જે પહેલાં બંધ લાગતો હતો. આ બધું એકસાથે નહીં થાય, પણ ધીમે ધીમે એને સતત થશે. રોજ એક નાનકડી રોશની વધતી જશે અને થોડા દિવસોમાં આખું ઘર રોશન થઈ જશે. આ સમય એટલે પણ ખાસ છે કે કારણ કે શનિ પોતાની ચાલ બદલી રહ્યા છે. જ્યારે શનિ દિશા બદલે છે ત્યારે જે ઘરો પહેલાં તેમની કઠોર નજરમાં હતા તે હવે તેમની કૃપા તરફ વધવા લાગશે. ગુરુની મજબૂતી દૃષ્ટિ આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી રહી છે. જ્યારે આ બંને ગ્રહો એકસાથે ઘરો પર પોતાની સકારાત્મક ઉર્જા નાખે છે ત્યારે દેવી કૃપાનો રસ્તો પોતાની મેળે જ ખુલી જાય છે. દેવી માની કૃપા માત્ર મંદિરમાં નથી મળતી. ક્યારેક ક્યારેક તે ખુદ ઘરની અંદર આવી જાય છે. ક્યારેક કોઈ વ્યક્તિના રૂપમાં, ક્યારેક કોઈ ઘટનાના રૂપમાં, ક્યારેક કોઈ સપનાના રૂપમાં, તો ક્યારેક માત્ર એક અજીબ શાંતિના રૂપમાં, જે અચાનક ઘરમાં ફેલાઈ જાય છે. આ વખતે આ કૃપા એ ઘરોમાં આવવાની છે જ્યાં છેલ્લા ઘણા મહિનાઓથી ઉદાસી છવાયેલી હતી. તમે ક્યારે વિચાર્યું છે કે ભાગ્ય ક્યારે દસ્તક આપે છે? ભાગ્ય ક્યારે દસ્તક આપે છે? જ્યારે માણસ લગભગ હાર માની ચૂક્યો હોય, જ્યારે દિલમાં આશાનું છેલ્લું કિરણ પણ બુઝાવવા પર હોય, ત્યારે જ અચાનક દરવાજો ખખડે છે. આવનારા થોડા દિવસોમાં તમારા ઘરનો દરવાજો પણ ખખડાવવામાં આવશે. આ કોઈ સામાન્ય ખડખડાટ નહીં, આ ભાગ્યની ખડખડાટ હશે. અને જ્યારે તમે દરવાજો ખોલશો ત્યારે જોશો કે સામે એ જ કિરણ ઊભું છે જેને તમે લાંબા સમયથી શોધી રહ્યા હતા. એ કિરણ સાથે આવશે તેવી માની કૃપા. અને જ્યારે આ કૃપા ઘરમાં પ્રવેશ કરશે ત્યારે ઘરનો માહોલ જ બદલાઈ જશે. દિવાલો હળવી લાગશે, હવા શુદ્ધ લાગશે અને દિલમાં એક અજીબ શાંતિ ઉતરી આવશે. હવે હું તમને બીજી એક વાત જણાવું છું કે બહુ જરૂરી છે. આ ઘટના માત્ર તમારા ઘર પૂરતી સીમિત નહીં હોય. આના પ્રભાવથી આસપાસના લોકોના મનમાં પણ બદલાવ આવશે. જે લોકો પહેલાં તમારા વિશે ખોટું વિચારતા હતા તે હવે સાચું વિચારવા લાગશે. જે લોકો પહેલાં તમને નીચા સમજતા હતા તે હવે તમને નવી નજરે જોશે. અને જે લોકો તમારા દુશ્મન હતા તે હવે પોતાને નબળા મહેસૂસ કરશે, કારણ કે તમારા ઘરમાં અચાનક આટલી મોટી કૃપા આવી ગઈ છે. આ બધું એટલું સાફ અને સ્પષ્ટ હશે કે કોઈ પણ આને નજરઅંદાજ નહીં કરી શકે. વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાનકડી વિનંતી છે કે માતા રાણીની કૃપા મેળવવા માટે વિડીયોને સૌથી પહેલાં એક પ્યારી લાઈક આપી દો અને કોમેન્ટમાં સાચા દિલથી, સાચી શ્રદ્ધાથી જય માતાજી ચોક્કસથી લખી દેજો, જેથી માતા રાણીની કૃપા તમારા અને તમારા આખા પરિવારને મળી શકે. જે લોકો માત્ર જોઈને જતા રહે છે તે કૃપાથી વંચિત રહી જાય છે. અને જે દિલથી જય માતાજી લખે છે તેમના ઘરમાં માં ખુદ આવે છે. સાથે જો તમે ભાગ્ય દર્પણ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો, જેથી આવનારા આવા જ મહત્વપૂર્ણ સંદેશ તમારાથી છૂટી ન જાય. હવે આગળ વધીએ, કારણ કે અસલી વાત તો હજુ બાકી છે. જે વાત સાંભળ્યા પછી તમારું દિલ ધડકવા લાગશે. આવનારા દિવસોમાં તમને એક સપનું પણ આવી શકે છે જેમાં કોઈ દેવી સ્વરૂપ દેખાય, અથવા ઘરમાં અચાનક કોઈ એવી ખુશ્બુ આવે છે પહેલાં ક્યારેય નહોતી આવી, અથવા કોઈ જૂના સંબંધોની અચાનક ફોન આવી જાય જેમાં કોઈ સારા સમાચાર હોય. આ બધા સંકેતો હશે કે દેવી માના પગલાં ઘર તરફ વધી રહ્યા છે. આ સંકેતોને નજરઅંદાજ ન કરતા, આને દિલથી સ્વીકારજો, કારણ કે જ્યારે માતા રાણી ખુદ ઘરમાં આવવા માંગે છે ત્યારે તે પહેલાં નાના નાના સંકેતો રૂપે પોતાની હાજરી જણાવે છે. પછી ધીમે ધીમે એ હાજરી મજબૂત થતી જાય છે અને અંતમાં એક એવી ઘટના ઘટે છે જેમાં શંકાની કોઈ જગ્યા જ નથી રહેતી. આ પૂરી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે ગભરાતા નહીં. જ્યારે આશાનું નવું કિરણ જાગશે ત્યારે દિલમાં ઘણા પ્રકારના ભાવો ઉઠી જાય છે. ક્યારેક ખુશી, ક્યારેક અવિશ્વાસ, ક્યારેક ડર, કે ક્યારેક સપનું તો નથી ને. પણ આ સપનું નથી, આ વાસ્તવિકતા છે. આ એ વળાંક છે જ્યાંથી તમારા જીવનની દિશા બદલવાની છે. છેલ્લા ઘણા મહિનાઓથી ઉદાસી હવે પાછળ છૂટી જશે. હવે આગળની રોશની છે, હવે આગળ આશા છે, હવે આગળ દેવી માની કૃપા છે. ઘરના દરેક ખૂણામાં હવે નવી ઉર્જાનો સંચાર થવાનો છે. રસોડામાં પણ, પૂજા ઘરમાં પણ, બેઠક રૂમમાં પણ, અને ત્યાં સુધી કે એ રૂમોમાં પણ જ્યાં પહેલાં માત્ર શાંતિ છવાયેલી રહેતી હતી, એ ચૂપકીદી હવે તૂટવાની છે. તેની જગ્યાએ એક હળવી
હલચલ મચી જશે. એ હલચલ ખુશીની હશે, એ હલચલ આશાની હશે અને એ હલચલ દેવી કૃપાની હશે. જ્યારે આ હલચલ આખા ઘરમાં ફેલાઈ જશે ત્યારે બહારના લોકો પણ તેને મહેસૂસ કરવા લાગશે. પાડોશી પૂછશે કે ઘરમાં શું ખુશીઓ મનાવાઈ રહી છે. સગાવાલા કહેશે કે તમારા ઘરનો માહોલ જ બદલાઈ ગયો છે અને દુશ્મન ચૂપચાપ એ વિચારવા લાગશે કે આમના નસીબમાં અચાનક શું આવી ગયું. આ બધું એટલે થઈ રહ્યું છે કારણ કે બ્રહ્માંડની ઉર્જાઓ હવે તમારા પક્ષમાં ઝૂકી રહી છે. શનિ પોતાની કઠોરતા ઓછી કરી રહ્યા છે, ગુરુ પોતાની કૃપા વધારી રહ્યા છે અને દેવીમાં પોતાની નજર એ ઘરો પર નાખી રહ્યા છે જ્યાં અત્યાર સુધી અંધારું હતું. જ્યારે આ ત્રણેય શક્તિઓ એકસાથે કામ કરે છે ત્યારે કોઈ પણ અડચણ ટકી શકતી નથી, કોઈ પણ ભારેપણું ટકી નથી શકતું, કોઈ પણ ઉદાસી ટકી નથી શકતી. બધું જ ઓગળી જાય છે અને તેની જગ્યાએ નવી રોશની આવી જાય છે. હવે સમય આવી ગયો છે, તમે દિલ ખોલીને આ ઉર્જાને સ્વીકારો. ડર છોડી દો, શંકાને છોડી દો અને પૂરી શ્રદ્ધા સાથે માતા રાણીનું નામ લો. કારણ કે જ્યારે તમે દિલથી જય માતાજી કહો છો ત્યારે માતા રાણી સાચે જ સાંભળે છે અને જ્યારે તે સાંભળે છે ત્યારે તે આવે પણ છે. આવનારા થોડા દિવસોમાં તે ઘરમાં આવશે, તમારા ઘરમાં. તેમના પગલાં તમારા ઘરની ધરતી પર પડશે અને જ્યારે તેમના પગલાં પડશે ત્યારે ઘરનું ભાગ્ય હંમેશા માટે બદલાઈ જશે. આ વિડીયો માત્ર ભવિષ્યવાણી નથી, આ એક ચેતવણી પણ છે અને એક આશીર્વાદ પણ. ચેતવણી એટલા માટે કે જો તમે આ સંદેશને હળવાશમાં લીધો તો આ કૃપા તમારી પાસે આવીને પણ પાછી જઈ શકે છે. અને આશીર્વાદ એટલા માટે કે જો તમે આને દિલથી સ્વીકાર્યું તો આ કૃપા તમારા જીવનનો સૌથી મોટો વળાંક બની જશે. એટલે અત્યારે જ વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટમાં જય માતાજી લખી દો અને આ વિડીયોને એ લોકો સુધી પહોંચાડી દો જેમના ઘરમાં પણ ઉદાસી છવાયેલી છે. કારણ કે માતા રાણીની કૃપા વહેંચવાથી વધે છે, ઓછી નથી થતી. હવે એક પળ માટે આંખો બંધ કરો, દિલમાં માતા રાણીનું નામ લો અને મહેસૂસ કરો કે તેમની કૃપા પહેલાંથી જ તમારા ઘર તરફ વધી રહી છે. એ કિરણ જે બુજાયેલું લાગતું હતું તે હવે ફરીથી બળવા લાગ્યું છે. એ આશા જે મરી ચૂકેલી લાગતી હતી તે હવે ફરીથી જીવંત થઈ રહી છે. અને દેવીમાં જેના પગલાં તમે લાંબા સમયથી મહેસૂસ કરવા માંગતા હતા તે હવે સાચે જ તમારા ઘર તરફ કદમ વધારી ચૂક્યા છે. બસ થોડા દિવસો વધુ અને બસ થોડી રાહ અને પછી તમે ખુદ જોશો કે લોકો કેવી રીતે કહે છે કે આ શું નસીબ છે યાર. નમસ્કાર દોસ્તો, માતા રાણી તમારી અને તમારા આખા પરિવારની સાથે રહે. જય માતાજી. કરિયર અને પૈસાની બાબતમાં તમને એક મોટું સરપ્રાઈઝ મળવાનું છે. જે કામ છેલ્લા ઘણા મહિનાઓથી અટવાયેલું હતું તે અચાનક આગળ વધશે. કોઈ જૂનો પ્રોજેક્ટ, કોઈ ફાઇલ, કોઈ એપ્લિકેશન જે તમે લગભગ ભૂલી જ ગયા હતા તે ફરીથી જીવંત થઈ જશે. તમને યાદ આવશે કે ક્યારે તમે એ ફાઇલ જમા કરી હતી, ક્યારે તમે એ અરજી મોકલી હતી અને હવે અચાનક એના વિશે સમાચાર આવશે. પૈસાની બાબતમાં કોઈ અણધાર્યા સ્ત્રોતથી ધન આવવાના યોગ બની રહ્યા છે. આ પૈસા નોકરીથી નહીં પણ કોઈ ભેટ, ઇનામ અથવા કોઈ સગા મિત્ર દ્વારા આવી શકે છે. કોઈ એવો માણસ જે વર્ષોથી સંપર્કમાં નહોતો તે અચાનક મદદ માટે આગળ વધશે. કેટલાક લોકોને પ્રમોશન અથવા નવી ઓફરનો સંકેત પણ મળશે. પણ ધ્યાન રાખજો, પૈસા આવ્યા પછી તેને ખર્ચ કરવામાં ઉતાવળ ન કરતા. કારણ કે આ પૈસા માત્ર તમારા માટે જ નથી પણ ઘરમાં આવનારી કોઈ મોટી સકારાત્મક ઘટના માટે પણ છે. આ પૈસા માની કૃપાનો હિસ્સો છે. આને નકામા ન વેડફતા. હવે જે વાત હું આગળ કહેવા જઈ રહ્યો છું તે આનાથી પણ વધારે મહત્ત્વની છે. આ વાત સાંભળીને તમારી આંખોમાં પાણી આવી શકે છે. સંબંધોમાં જે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સારા સમાચાર છે. કોઈ જૂના સંબંધમાં નવી હૂંફ આવી શકે છે અથવા કોઈ એવો માણસ તમારા જીવનમાં ફરીથી સંપર્ક કરશે જેની તમે આશા છોડી દીધી હતી. એ કોલ આવશે અથવા એ મેસેજ આવશે જેનો વિચાર તમે રોજ રાતે કરતા હતા. પરણેલા લોકો માટે પતિ પત્ની વચ્ચે સમજણ વધશે. જૂની નારાજગી ધીમે ધીમે ઓછી થશે. એ વાતો જે વર્ષોથી દિલમાં દબાયેલી હતી તે હવે હળવી પડી જશે. અને કેટલાક ઘરોમાં તો દેવી માની કૃપાથી સંબંધોમાં નવી મીઠાશ આવશે. કુંવારાઓ માટે કોઈ મહત્ત્વની મુલાકાત અથવા પ્રસ્તાવ આવવાના મોટા યોગ દેખાઈ રહ્યા છે. આ મુલાકાત સામાન્ય નહીં હોય, આમાં કોઈ દિવ્ય સંકેત પણ સામેલ હોઈ શકે છે. કોઈ એવો સંકેત જે તમને લાગે કે ખુદ આ સંબંધને આશીર્વાદ આપી રહી છે માં. પણ સંબંધોમાં ઉતાવળ ન કરતા. જે આવવાનું છે તે પોતાના સમય આવશે, જબરદસ્તી ન કરતા. મારો વિશ્વાસ રાખજો, સ્વાસ્થ્યની બાબતમાં રાહત મળવાની છે. જે જૂનો થાક, બેચેની અથવા માનસિક તણાવ ચાલી રહ્યો હતો તે ઓછો થવા લાગશે. ઊંઘ સુધરશે, મનમાં એક અજીબ શાંતિ આવશે. કેટલાક લોકોને લાગે છે
કે હવે કંઈ પણ સારું નથી થવાનું, પણ બિલકુલ ઉલટું થવાનું છે. મનનો એ નકારાત્મક અવાજ ધીમો પડી જશે અને એક નવી આશાનું કિરણ અંદરથી જાગવા લાગશે. આ માનસિક શાંતિ માત્ર દવાઓથી નહીં આવે, આ દેવી કૃપાથી આવશે. એટલે જે ઉપાય હું આગળ જણાવીશ તેને ચોક્કસ કરજો, કારણ કે આ ઉપાય માત્ર શરીર માટે નહીં, આત્મા માટે પણ છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે ઘરનો માહોલ આપમેળે બદલાઈ જાય છે. હવે પરિવાર અને માનસિક જીવનની વાત, અહીંયા જ અસલી ચમત્કાર છુપાયેલો છે. ઘરમાં અચાનક એક એવી ઉર્જા આવશે જેનાથી આખો ઘરનો માહોલ બદલાઈ જશે. કોઈ વડીલની તબિયત સુધરી શકે છે, કોઈ લાંબા સમયથી રોકાયેલા કૌટુંબિક મામલોનો ઉકેલ આવી શકે છે, અને સૌથી મોટી વાત, એક દેવી માના પગલાં તમારા ઘરમાં અચાનક પડવાના છે. આનો સીધો અર્થ પણ હોઈ શકે છે કોઈ પણ માતાનું મંદિર, કોઈ વ્રત કે કોઈ પૂજાનું આયોજન ઘરમાં થઈ શકે છે, અથવા કોઈ એવી ઘટના બની શકે છે જેનાથી તમને લાગે કે માતા રાણી ખુદ તમારા ઘરે આવ્યા છે. પાડોશી અને સગાવાલા જોઈને કહેશે કે ભાઈ, આનું નસીબ તો બહુ ચમકી રહ્યું છે. આ વાત તમે યાદ રાખજો. આ વાક્ય તમારા કાનમાં ગુંજશે. લોકો તમારા વિશે વાત કરશે અને તમને નવાઈ લાગશે કે આટલી જલ્દી કેવી રીતે બધું બદલાઈ ગયું. સૌથી મહત્ત્વની વાત ધ્યાનથી સાંભળો. આવનારા દિવસોમાં કરિયર અને ધન સાથે જોડાયેલા સંકેતો મળી શકે છે. આ દિવસોમાં કોઈ જૂની ફાઇલ ખુલી શકે છે, કોઈ પૈસા આવી શકે છે, કોઈ ઓફર આવી શકે છે. પછી સંબંધો અને પરિવારમાં મહત્ત્વની ઘટનાઓ બનવાની છે. આ દિવસોમાં કોઈ મુલાકાત, કોઈ વાતચીત, કોઈ પારિવારિક ઉકેલ આવી શકે છે. એના પછી દેવી કૃપા, માનસિક શાંતિનો ખાસ સમય છે. આ દિવસોમાં ઘરમાં પૂજા પાઠનો માહોલ બનશે, મન શાંત થશે અને માની હાજરી મહેસૂસ થશે. આ દિવસોમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં એકવાર રોકાઈને વિચારજો, અને આ દિવસોમાં માતાનું સ્મરણ કરજો. જેટલું યાદ કરશો એટલી જલ્દી કૃપા આવશે. હવે કેટલી વાતો જે ચોક્કસ કરવાની છે. સવારે ઉઠીને માતાનું ધ્યાન કરવું, ઘરમાં સાફ સફાઈ રાખવી, ગરીબો અથવા જરૂરિયાતમંદોની મદદ કરવી, ભલે નાની હોય, માતાના નામનો જાપ કરવો. અને કેટલીક વાતો જે બિલકુલ નથી કરવાની. કોઈની સાથે દલીલ કે ઝઘડો નથી કરવો, જૂઠું બોલીને કે છુપાવીને કામ ન લેવું, રાત્રે મોડે સુધી સોશિયલ મીડિયા પર ન બેસવું, નકારાત્મક લોકોથી અંતર રાખવું. આ નાની નાની વાતો આ દિવસોમાં બહુ મોટો ફરક પાડે છે. જે લોકો આ વાતોનું ધ્યાન રાખશે તેમના ઘરમાં માં જલ્દી આવશે. હવે સૌથી શક્તિશાળી અને આસાન ઉપાય સાંભળો. માં દુર્ગા અથવા માં કાલીનો સરળ જાપ રોજ સવારે અથવા સાંજે 11 વાર ઓમ દુર્ગાય નમઃ બોલો. માત્ર 2 મિનિટનું કામ પણ અસર ઊંડી છે. લાલ કપડાનો ટુકડો ઘરના પૂજા સ્થાન પર અથવા તમારી તિજોરીમાં એક નાનું લાલ કપડું રાખી દો અને તેના પર માતાનું નામ લખી દો. ગુરુવારે પીળું દાન કરો. કોઈ પણ પીળું ફળ અથવા મીઠાઈ કોઈ જરૂરિયાતમંદને આપી દો. આનાથી ગુરુની કૃપા વધુ મજબૂત થાય. ઘરમાં દીવો પ્રગટાવો. રોજ સાંજે એક ઘીનો દીવો પ્રગટાવો. ખાસ કરીને આવનારા દિવસોમાં ચોક્કસ કરજો. આ ઉપાય સરળ છે, પણ આ દિવસોમાં આનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. જે લોકો રોજ કરશે તેમના ઘરમાં ચમત્કાર જલ્દી દેખાશે. દોસ્તો, હું તમને માત્ર ભવિષ્યવાણી નથી આપી રહ્યો, હું તમને જણાવી રહ્યો છું કે બ્રહ્માંડ તમારા માટે એક નવો દરવાજો ખોલી રહ્યો છે. લોકો કહેશે, આ શું નસીબ છે. આશાનું નવું કિરણ જાગશે અને એક દેવી માના પગલાં તમારા ઘરમાં અચાનક પડશે. આ સમય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. બસ વિશ્વાસ રાખો. માતા રાણી તમને એકલા નહીં છોડે. જે પણ મુશ્કેલીઓ આવી તે હવે પાછળ છૂટવાની છે. હવે આગળ માત્ર રોશની છે. એ અંધારું જે છેલ્લા ઘણા મહિનાઓથી તમારી સાથે હતું તે હવે ધીમે ધીમે દૂર થવાનું છે. તમે ખુદ મહેસૂસ કરશો કે શ્વાસ લેવો આસાન થઈ ગયો છે, મન હળવું થઈ ગયું છે અને ઘરમાં એક નવી ખુશ્બુ ફેલાઈ રહી છે. જો આ વિડીયો તમારા દિલને સ્પર્શી ગયો હોય તો લાઈક ચોક્કસથી દબાવી દેજો. કોમેન્ટમાં સાચા દિલથી જય માતાજી લખી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આગલી મહત્ત્વની ભવિષ્યવાણી તમારાથી છૂટી ન જાય. અને આ વિડીયો એ લોકો સુધી ચોક્કસ પહોંચાડજો જે અત્યારે નિરાશ બેઠા છે. કદાચ આ જ વિડીયો તેમની જિંદગી બદલી નાખે. જય માતાજી. ફરી મળીશું આગલી મહત્ત્વની ભવિષ્યવાણીમાં. અને ખાસ મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. ભાગ્ય દર્પણ ચેનલ આની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી, એનું ખાસ ધ્યાન રાખવું.